સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એના પર અન્યાય થયો છે. યુવાન પર જયારે, જેમ કે તમે પોતે વિડીયો જોયો છે અને વિડીયોમાં મારનારા લોકો, મિત્ર આ બહુ તમે શું આમ દર્શાવ્યા, કોઈ માણસ એટલો માર ખાતો હોય, 5-7 જણ એને મારતા હોય, એક જણ એનો વિડીયો બનાવે એ લોકો મારનારો, એટલે એ શું દર્શાવવા માંગે છે મને એ સમજાવો. બિલકુલ, તમે મારો છો, વિડીયો બનાવો છો, વિડીયો બનાવીને પાછા વાયરલ પણ કરો છો. વાયરલ કરીને એક એવી છાપ તમે ઊભી કરાવવા માંગો છો કે આ બાજુના લોકો અમારી ધાકથી હંમેશા બીતા રહે. આવા જો કોઈ સમાજ ક્યારે અમાશે આવા પ્રશ્નોમાં જ્યારે તપાસ થશે, જે હાચાનું હાચું એમાં બહાર નીકળી જશે. એ તો તપાસનો વિષય છે. નહીં, તપાસ જ્યારે થશે ત્યારે વાસ્તવિકતા જ્યારે બહાર આવશે. કોલ રેકોર્ડિંગ જોઉં તમે એની તપાસ થવી જોઈએ. તમે કોને મારતા કોને ફોન કરી રહ્યા છે, કોણ વિડીયો બનાવી રહ્યો છે, મારનારા કોણ છે, કોણ રજૂ થયા છે, આ બધું જયારે બહાર આવશે ત્યારે વાસ્તવિકતા બધી બહાર આવવાની છે. એમાં કઈ આપણે કોઈનું નામ લેવા જેવું છે જ નહીં. તમારી પાસે કઈક ઇન્ફોર્મેશન હશે, તમે તેના પ્રતિનિધિ છો હીરાભાઈ, તમે પ્રતિનિધિ છો, કઈક ઇન્ફોર્મેશન તો હશે ને તમારી પાસે પણ, કે કોણ મારનારા હતા, કોણ ઈશારો કરનારા હતા, તમારી પાસે શું માહિતી છે? હું તમને પૂછું, તમારા પાસે કોઈ ઇન્ફોર્મેશન હોય તો મને આપો, લ્યો, હું કહી દઉં આજે એમના નામ. સ્પષ્ટતા કરી ને, એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે કદાચ આમાં ગાયમાં નિવેદન આપી દીધા હોય એવું મને લાગ્યું છે. કેમ કે હું જે એમને સાંભળીને આવ્યો છું ને, એમને જે સાંભળીને આવ્યું છે, એમના પાસે બધા ક્લિપો છે, તમને ક્લિપો મળી ગઈ હશે, આપને પણ ત્યાં વિડીયોઝ મળી ગયા હશે, અને એના પછી આ બધા બનાવ આપણે ઓલું કરીએ તો આપણે આપણા મોઢેથી નામ કરવા કરતા એ લોકો જે સ્પષ્ટ સૂચનાથી જે લોકો કામ આવું કર્યું છે એનું નામ એ લોકો બહાર પાડે તો એ વધારે સારું કહેવાય. હીરાભાઈ, તમે